સો હેલો ગાઈસ, આજે આપણે 16 જાન્યુઆરી 2025ના કરંટ અફેર કવર કરશું. જો તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને રોજના કરંટ અફેર મળી રહે. તો આજે આપણે ટોટલ 15 ટોપિક કવર કરવાના છે. તો એક એક કરીને બધાની શરૂઆત કરીએ. તો આપણે સૌપ્રથમ ટોપિક છે કોમ્બેક્ટ એર ટીમિંગ સિસ્ટમ પ્રોગ્રામ, કેટ્સ પ્રોગ્રામ. તો તાજેતરમાં જે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે, તો તેના જે મુખ્ય કોમ્બેક્ટ એર ટીમિંગ સિસ્ટમ છે એના પ્રોગ્રામમાં એક મહત્વપૂર્ણ આપણે સીમાચિહ્ન હાંસલ કર્યું છે, જેમાં કેટ્સ વોરિયરના વફાદાર વિંગમેન અને પૂર્ણ સ્કેલના જે પ્રદર્શનકાર એન્જિન ગ્રાઉન્ડ રન છે તેનું સફળતાપૂર્વક સમાપન થયું છે. હવે તમને આમાં ના ખબર પડી હોય તો વાંધો નહીં, આપણે 2 મિનિટમાં તમને ખબર પડી જશે. ઓકે, હવે આની અંદર બે વસ્તુ કરવામાં આવી છે. પહેલાં તો એમાં મતલબ સૌ પ્રથમ શું કરવામાં આવ્યું છે કે જે આપણે નોર્મલ એરક્રાફ્ટ જોવા મળે છે, જે ફાઇટર જેટ્સ જોવા મળે છે, જેમ કે આપણે તેજસ થઈ ગયું, પછી સુકોઈ 35 થઈ ગયું, તો આવા બધા જે વિમાનો જોવા મળે છે, ફાઇટર જેટ્સ જોવા મળે છે, તો એની સાથે કમ્બાઈન કરીને એક રીતે મિક્સ કરીને અમાલ્ગમેશનમાં જે છે આપણે અનમેન એરિયલ કોમ્બેક્ટ વ્હીકલ્સ, જે એટલે આપણે કે માનવ રહિત જે વિમાનો અથવા તો તમે ડ્રોન્સ કહી શકો છો, જે આપણે મોટા મોટા ડ્રોન્સ છે. ઓકે, તો એવા જે છે ડ્રોન્સ સાથે એક રીતે જે માનવ રહિત જે લડાયક વિમાનો છે તેને સાથે આપણે અમાલ્ગમેશન કરવામાં આવે છે, જોડાણ કરવામાં આવે છે, એક પ્રણાલી બનાવવામાં આવી છે. ઓકે, તો આ જે છે અદ્યતન માનવ રહિત અને માનવ સહિત લડાયક વિમાન પ્રણાલી જોવા મળે છે આની અંદર. ઓકે, ને બીજું શું છે તો કે આની અંદર એક રીતે જે આખો પ્રોગ્રામ છે એની અંદર 4 ભાગમાં વહેંચવામાં આવે છે. ઓકે, પહેલું છે કેટ્સ વોરિયર, બીજું છે આપણું કેટ્સ હન્ટર, ત્રીજું છે આપણે કેટ સેટેલાઇટ, અને ચોથું છે આપણે જે ગઈકાલે જ પણ આપણે એના વિશે વાત કરેલી સ્વોર્મ ડ્રોન્સ. ઓકે, સ્વોર્મ ડ્રોન્સ વિશે પણ આપણે ગઈકાલે વાત કરેલી. હવે આપણે એક એક કરીને બધાની વાત કરીએ ત્યાર પહેલાં આ શું છે એના વિશે વાત કરીએ, આ પ્રોગ્રામમાં શું છે. ઓકે, તો કે ઉચ્ચ ઊંચાઈ પર જે દેખરેખ અને ઉડાણપૂર્વક ચોકસાઈથી પ્રહાર કરવા માટે હવાઈ પ્લેટફોર્મ વિકસાવવા, ત્યારબાદ જેથી જીવન માટે જોખમ ઓછું થાય. ઓકે, હવે આપણે જે અનમેન એરિયલ વ્હીકલ્સનો યુઝ કરે છે, કોમ્બેક્ટ વ્હીકલ્સનો, કે જેની અંદર માણસો જ નથી. ઓકે, તેને કારણે જે આપણે જીવનું જોખમ છે તે ઓછું થઈ જશે, પ્લસ આપણી દેખરેખ વધી જશે, કેમ કે આપણે એક કરતાં વધારે આપણે મતલબ વિમાનો ઉડાવી રહ્યા છે એકસાથે. એટલે ત્યારબાદ આ જે છે ડીપ સ્ટ્રાઇક ચોકસાઈ, એટલે કે આપણે જે છે વધારે ઝડપથી અને ઇઝીલી જે છે આપણે હુમલો કરી શકીએ છીએ. યુદ્ધ ક્ષેત્રની જાગૃતિમાં વધારો કરે છે એક રીતે, આપણે મતલબ નેવિગેશનમાં વધારો કરી શકે છે એક રીતે. કાર્યકારી જે કાર્યક્ષમતા માટે સુરક્ષિત સંદેશા વ્યવહારની પણ આપણે કરે છે. ઓકે, હવે એક એક કરીને બધાની કોમ્પોનન્ટની જો આપણે શરૂઆત કરીએ તો આમાં સૌપ્રથમ ભાગ છે આપણો કેટ્સ વોરિયર. તો આ જે કેટ્સ વોરિયર છે એની અંદર જે છે સ્થિલ્થ યુસીએવી, એટલે કે અનમેન્ડ કોમ્બેક્ટ એરિયલ વ્હીકલ્સ, એટલે કે આપણે જે ડ્રોન્સ છે તે જોવા મળે છે. ઓકે, ડ્રોન્સ નહીં કહી શકાય, મતલબ એક રીતે માણસ વગરનું જે એક પ્લેન જોવા મળશે. ઓકે, હવે આ જે છે સ્થિલ્થમાં, સ્થિલ્થ એટલે કે જે આપણે ચોરી છુપીથી આપણે કશે હુમલો કરવો હોય તો એને આપણે કરી શકીએ છીએ. કોઈ છુપી રીતે ગુપ્ત માહિતી લેવી હોય, આપણે કોઈ ચોરી કરવી હોય, તમે જો ઉરી મૂવી જોયું હોય, ઓકે, તો એની અંદર પણ જે એક રીતે નાનું અમથું જે બર્ડ બનાવવામાં આવેલું, જે આપણે મતલબ જે હુમલો કરવાનો હતો ત્યાં આપણે નેવિગેશન અથવા તો આપણે જે ઇન્ફોર્મેશન ત્યાંથી કાઢી લીધેલી એક રીતે. ઓકે, તો એવું બધું આપણે બેઝ જાણવા માટે આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ માનવ સહિત ફાઇટર જેટ માટે વફાદાર વિંગમેન. ઓકે, હવે વિંગમેનનું સૌથી મસ્ત ઉદાહરણ આપવું હોય, વિંગમેન એટલે શું થઈ ગયું કે જે આપણું જે તેજસ વિમાન થઈ ગયું છે, પછી આપણે સુકોઈ 35 વિમાન થઈ ગયું છે. ઓકે, તો એને એક રીતે સહાય કરવા માટે જે છે એક નાનું અમથું ડ્રોન તમે સમજી શકો છો. ઓકે, હવે આનું બેસ્ટ ઉદાહરણ આપવું હોય તો આપણે તમે ફાલ્કન મૂવી જો જોયું હશે તો એક બેસ્ટ ઉદાહરણ કહી શકાય. ઓકે, હવે ફાલ્કન મૂવીમાં તમે જોયું હશે કે ભાઈ આ નાનું અમથું જે આપણે એના વિંગમાંથી જે નીકળીને પછી હુમલો કરવા માટે જે છે એક રીતે હેલ્પફુલ બને છે. ઓકે, એક રીતે નેવિગેશન માટે પ્લસ હુમલો કરવા માટે, અને જો મતલબ આજુબાજુનું આપણે જોવું હોય તો પણ આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ આનો યુઝ કરીને. ઓકે, તો આ વસ્તુ એ રીતે હેલ્પફુલ બને છે. ઓકે, તો એને આપણે એક રીતે સ્માર્ટ વસ્તુ કહી શકીએ છીએ. ઓકે, બીજું શું છે આની અંદર તો કે ક્ષમતાઓ કઈ કઈ છે, જે આખી કેટ્સ વોરિયર છે એની ક્ષમતાઓ શું છે, તો કે આંતરિક ખાડીઓમાં જે સાવ એટલે કે જે સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન છે. હવે સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન શું છે, તો કે આવું કંઈ દેખાય છે આપણું સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન. ઓકે, તો આ જે છે એક રીતે આવી રીતના નેવિગેશન ને બધા માટે યુઝ કરી શકાય છે. ઓકે, હવે બીજું શું છે આની સાથે તો કે એક મિનિટ, સોરી. હા, તો બીજું છે આપણે જે NCCCM, એટલે કે નેક્સ્ટ જનરેશન ક્લોઝ કોમ્બેક્ટ મિસાઇલ. ઓકે, તો એ પણ વહન કરી શકાય છે આ વિમાનની સાથે. ઓકે, ત્યારબાદ દુશ્મનથી રડારથી બચવા માટે સ્ટીલ્થ સુવિધા પણ જોવા મળે છે, એટલે કે આપણે જે પેઇન્ટ આપણે યુઝ કરી શકીએ છીએ. અમુક વાર મતલબ ન્યૂઝમાં પણ રહેતો હોય છે કે ભાઈ આપણે જે શું કહે કે જે રેડિયેશન છે એનાથી આપણે મતલબ રિફ્લેક્ટ ના થઈ જાય. ઓકે, તો એના માટે પણ આપણે એવું પેઇન્ટ કરવામાં આવતું હોય છે. ઓકે, દુશ્મન પ્રદેશમાં જે છે 700 કિલોમીટર સુધી જે છે હુમલો કરી શકાય છે. તો આ જે વોરિયર છે તેની અંદર આ બધું જોવા મળશે. ઓકે, ત્યારબાદ બીજું છે કેટ્સ હન્ટર. તો આની અંદર શું છે કે હવાથી છોડવામાં આવતી જે ઓછી અવલોકન ક્ષમતા ક્રૂઝ મિસાઇલ, તો આની અંદર એક ક્રૂઝ મિસાઇલ જોવા મળે છે. ઓકે, બીજામાં, અને આની અંદર જે છે સ્કેલ્પ. હવે આ સ્કેલ્પ જે છે એક ફ્રેન્ચ મિસાઇલ છે. ઓકે, તેનું નામ છે, તો આપણે એમાં નથી પડવાની જરૂર, પણ એના જેવું જ એક રીતે ચોકસાઈથી પ્રહાર કરી શકાય છે. ઓકે, હવે ફાલ્કન વિશે તો આપણે જોઈ લીધું છે. ઓકે,
નેક્સ્ટ બીજું શું હતું? ત્રીજું આપણે કોમ્પોનન્ટ છે સ્વાર્મ ડ્રોન્સ. ઓકે, હવે સ્વાર્મ ડ્રોન્સ છે એ શું છે? તો સ્વાર્મ ડ્રોન્સ આપણે ગઈકાલે જ વાત કરેલી કે જેની અંદર આપણે શું કીધેલું કે ભાઈ અલગ અલગ જે ડ્રોન હોય છે, ઓકે, અલગ અલગ ડ્રોન જે છે એક રીતે મધરશિપ પરના જે વાહક પોડમાંથી જે મુક્ત થાય છે. ઓકે, હવે મધરશિપ એટલે કે અહીંયા આપણે તેજસ વિમાન અને સુકોઈ 30 MK1 છે. ઓકે, હવે આમાં જે પોર્ટ્સ તમે જોઈ શકો છો કે ભાઈ તેજસ વિમાન છે એમાં 3 પોર્ટ છે, એમાં 12 ડ્રોન જોવા મળે છે, અને જે સુકોઈ 30 છે એની અંદર આપણે 4 પોર્ટ્સ, એની અંદર 16 ડ્રોન જોવા મળે છે. ઓકે, હવે આ જે છે વાહક પોળમાંથી મુક્ત થાય છે. ઓકે, એટલે કે વિમાનમાંથી મુક્ત થશે અને કેવી રીતના કામ કરશે તો તમે સ્પાઈડરમેનનું મૂવી જોયું હશે. ઓકે, ફાર ફ્રોમ હોમ, તેની અંદર મેં તમને આ ગઈકાલે સેમ ક્લિપ દેખાડેલી કે તમને કીધેલું કે ભાઈ જે ડ્રોન છે, ઓકે, અલગ અલગ જે ડ્રોન છે, ઓકે, તે એકબીજા સાથે કેવી રીતના અમાલ્ગમેશનમાં એક સાથે કેવી રીતના મતલબ આપણે સંકલિત કરીને કામ કરે છે કે જેથી આખું એક 3D પિક્ચર બનાવી શકે છે જેમાં માણસ પણ ગૂંચવાઈ જઈ શકે છે. ઓકે, તો એ રીતના જો આખું જે મતલબ આવી રીતના સિંક્રોનસમાં કામ કરવા માટે જે છે આ ડ્રોન્સ જે છે ઉપયોગી થઈ શકે છે. ઓકે, તો આ જે છે હવાથી જમીન અને હવાથી હવામાં પ્રહાર, દુશ્મનની હવાઈ સંરક્ષણની નિષ્ક્રિય કરવું, જે રીતના આપણે ફાલ્કને જે નિષ્ક્રિય કરી દીધેલું એક રીતે હેલિકોપ્ટરને. ઓકે, તો તે રીતે પણ હેલ્પફુલ થઈ જશે. ઓકે, જેમ જેમ મતલબ ઇમેજિનેશન, જેમ જેમ આપણે મતલબ મૂવીઝ ને બધે ઘણી બધી વસ્તુ બધી આ બધું જે છે પ્રોવાઈડ કરતી હોય છે. ઓકે, ત્યારબાદ કેટ્સ ઇન્ફિનિટી જે સ્ટુડિયો સેટેલાઇટ છે. ઓકે, તો આની અંદર જે છે સેટેલાઇટ શું છે તો કે અતિ ઊંચાઈ પર છે અને સૌર ઉર્જાથી ચાલે છે. ઓકે, અને આ જે છે અતિ ઊંચાઈ એટલે કે 70,000 ફૂટ જેટલી ઊંચાઈ પર છે એક રીતે, અને 90 દિવસ સુધી જે છે આ રહી શકે છે. સૌર્ય ઉર્જાથી કામ ચાલે છે. ઓકે, સર્વેલન્સ ગેપને પૂરો પાડે છે એક રીતે. ઓકે, એટલે કે જે આપણે વિમાનથી અથવા તો ડ્રોનથી જે આપણે જાણી ના શકતા હોય તે આપણે સેટેલાઇટનો યુઝ કરીને જાણી શકીએ છીએ. ઓકે, લક્ષ્યને ટ્રેક કરવા માટે યુઝ કરી શકાય છે. 4G અને 5G સેવાને ટેકો આપે છે એક રીતે. ઓકે, પછી જે આપણે તેજસ વિમાનો જોવા મળે છે, કેટ્સ વોરિયર થઈ ગયું, પછી અનકોમ્બેટ એરિયલ વ્હીકલ્સ થઈ ગયું, સોરી અનમેન્ડ કોમ્બેક્ટ એરિયલ વ્હીકલ્સ થઈ ગયું, એ સહિતના જે સ્વાયત્ત પ્લેટફોર્મના નેટવર્કને નિયંત્રિત કરે છે. એટલે કે આ બધાને જે છે મતલબ આપણે જે આગળના 3 કોમ્પોનન્ટ જોયા. ઓકે, તો એ બધાને જે છે એક સાથે જોડીને આખું પ્રોગ્રામનું જે છે આપણે શું કહે કે રચના કરવાનું કામ કરે છે. ઓકે, તેને કારણે જે છે આ ઘણું ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, તો આ થઈ ગયું આપણું જે કેટ્સ પ્રોગ્રામ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ, નાગ માર્ક 2 મિસાઇલ. તો તાજેતરમાં જે રક્ષા મંત્રીએ નાગ MK2 મિસાઇલનું સફળ ફિલ્ડ મૂલ્યાંકન પરીક્ષણો બદલ DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનને અભિનંદન આપ્યા હતા. હવે આની જો વાત કરીએ તો આ જે છે સ્વદેશી રીતે વિકસિત છે. પહેલાં તો ત્રીજી પેઢીની એન્ટી ટેન્ક ફાયર એન્ડ ફોરગેટ ગાઇડેડ મિસાઇલ છે. ઓકે, એન્ટી ટેન્ક એટલે કે ટેન્ક પર હુમલો કરવા માટે, ફાયર એન્ડ ફોરગેટ એટલે કે એકવાર હુમલો કરી દીધા પછી એ જે છે ઓટોમેટિકલી ગાઈડ કરીને પોતાના લક્ષ્ય પર પહોંચી શકે છે. ઓકે, હવે આ જે છે ત્રીજી પેઢીની એટલે કે થર્ડ જનરેશન ટેકનોલોજી છે. લોન્ચ પછી ઓછામાં ઓછી ઓપરેટર હસ્તક્ષેપ જોઈએ છે. એટલે કે આના પછી એકવાર મતલબ હુમલો કર્યા પછી આપણે ભૂલી જવાનું એને. ઓકે, વિસ્ફોટ પ્રતિક્રિયાશીલ જે બખ્તર જોવા મળે છે તો એના મતલબ જે બખ્તરબંધ જે વાહનો છે એના પર મતલબ એને પણ તટસ્થ કરવા માટે આનો ઉપયોગ કરી શકાય છે. ઓકે, ત્યારબાદ ઉન્નત ગતિશીલતા અને ડિપ્લોયમેન્ટ સુગમતા માટે જે છે નામિકા સાથે સંકલિત છે. ઓકે, હવે નામિકા શું છે આની અંદર તો કે નાગ મિસાઇલ કેરિયર જે છે તેને આપણે નામિકા કહીએ છીએ. ઓકે, અથવા તો નાગ કેરિયર જે સિસ્ટમ છે તેને પણ કહેવામાં આવે છે. ઓકે, તો આ જે છે એક રીતે નાગ કેરિયર વ્હીકલ છે. ઓકે, તો આ થઈ ગયું. આગળ વાત કરીએ તો આની અંદર જે છે 3 ફિલ્ડ ટ્રાયલ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ રેન્જ પર લક્ષ્યને સફળતાપૂર્વક નષ્ટ કર્યું હતું. ઓકે, જેનાથી તેની ફાયરિંગ રેન્જ માન્ય થઈ. પોખરણ ફિલ્ડ રેન્જ ખાતે ફિલ્ડ મૂલ્યાંકન પરીક્ષણો હાથ ધરવામાં આવેલા. નાગ મિસાઇલ કેરિયર જે છે નામિકાનું વર્ઝન 2 નું પણ મૂલ્યાંકન કરવામાં આવેલું. ઓકે, અને ભારતીય સેનામાં ભરતી માટે આ જે છે તૈયાર છે. ઓકે, તો આ થઈ ગયું આપણું નાગ મિસાઇલ MK2. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ, યુનિવર્સલ એકાઉન્ટ નંબર. તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન છે, તો એનો જે યુનિવર્સલ એકાઉન્ટ નંબર છે એને સક્રિય કરવા અને આધારને બેંક સાથે ખાતા સાથે લિંક કરવા માટે અંતિમ તારીખ લંબાવી છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ, આ શું છે તો કે યુનિવર્સલ એકાઉન્ટ નંબર જે છે એક રીતે 12 અંકનો નંબર છે. ઓકે, હવે આ જે છે કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ છે. ઓકે, એમાં ફાળો આપતા જે બધા પગારદાર કર્મચારીઓ છે એના માટેનો એક નંબર છે. ઓકે, એટલે કે તમારું જે આપણે શું કહે કે PF જે કપાય છે એક રીતે. ઓકે, તો તેના માટેનો જે નંબર છે ઓકે તેને કહેવામાં આવે છે યુનિવર્સલ એકાઉન્ટ નંબર. ઓકે, તો આ જે છે બધા માટે એક જ હોય છે. ભલે તમે એક જ નોકરી કરતા હોય અને એક નોકરીમાંથી પછી બીજી નોકરી ચેન્જ કરી લો છો. ઓકે, તો પણ તમારી જે PF છે તે એનું જે મતલબ કપાઈને જે છે આ એકાઉન્ટમાં જ આવશે અને એકાઉન્ટનું નામ જે છે એક રીતે એનો જે નંબર છે તેને કહેવામાં આવે છે યુનિવર્સલ એકાઉન્ટ નંબર. ઓકે, હવે કર્મચારીની જે ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે આપણે જે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન છે ઓકે એના દ્વારા જનરેટ કરાય છે અને આ જે છે ભારતના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે. ઓકે, તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે ભારતના શ્રમ રોજગાર મંત્રાલય છે એના દ્વારા બધું મતલબ એના હેઠળ એક રીતે આવે છે. ઓકે, અને હેન્ડલ થાય છે આપણું જે EPFO છે એના દ્વારા. ઓકે, કર્મચારીના જે વ્યાવસાયિક જીવન દરમિયાન અને નોકરી બદલ્યા પછી પણ તે જે છે સમાન જ રહે છે. એટલે કે આખા જીવન દરમિયાન જે છે તમે જો મતલબ પ્રાઇવેટમાં જોબ કરતા હશો તો તમારો જે છે એક રીતે યુનિવર્સલ જે એકાઉન્ટ નંબર હશે ઓકે જે PF માટેનો હશે. ઓકે,
વિવિધ નોકરીઓદાતાઓના જે બહુવિધ સભ્ય આઈડી માટે છત્ર તરીકે કાર્ય કરે છે અને નોકરીઓની જે સ્વિચોને ટ્રેક કરે છે. ઓકે, એટલે કે તમે જે વારે ઘડી જે નોકરી ચેન્જ કરતા હો, ઓકે, તો એને પણ ટ્રેક કરવામાં આ જે છે એક રીતે હેલ્પફુલ બને છે. હવે યોજનાની વાત કરીએ તો કર્મચારી આપણે જે ઈપીએફ એટલે કે જે આપણે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ છે. ઓકે, તો એની અંદર એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ છે, તો એ જે છે કર્મચારી ભવિષ્ય નિધિ અને જે વિવિધ અધિનિયમ 1952 છે, તો એના હેઠળ એક રીતે મુખ્ય યોજના છે. તો આ એક રીતે સ્કીમ છે. ઓકે, ઈપીએફઓ દ્વારા સંચાલિત છે, એટલે કે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન છે. ઓકે, તો તેના દ્વારા જે છે એક રીતે ચલાવે છે. ઓકે, હવે આ જે છે 20 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી જે સંસ્થા છે એને લાગુ પડે છે. એટલે કે 20 થી વધારે જો કર્મચારી હશે તો જ આપણે આની અંદર લાગુ પડે છે, અને ઓછા કર્મચારીઓ માટે અલગથી અપવાદો જોવા મળે છે. ઓકે, ત્યારબાદ કર્મચારી અને નોકરીદાતા જે છે બંને કર્મચારીના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થામાં 12% જેટલો ફાળો આપે છે. ઓકે, એટલે કે આની અંદર શું થશે કે તમારો જે પગાર આવે છે એની અંદર જે તમારી પીએફ જે કપાય છે. ઓકે, તો એ જે છે 12% જેટલી હશે, અને એટલા જ 12% જેટલા જે પૈસા છે એ જે છે તમારો એમ્પ્લોય એટલે કે તમને જે કંપનીએ નોકરી આપી હશે તો એ કંપનીવાળા પણ 12% જે છે આ પીએફમાં નાખતા હશે. ઓકે, અને એ જે બધું જે છે તમને મતલબ તમે જ્યારે રિટાયર થશો ત્યારે જે છે તમને આ 24% જે છે મળતા હોય છે. ઓકે, તમારા જીવન મતલબ તમે જેટલી નોકરી કરી છે તે પ્રમાણે. ઓકે, કર્મચારીઓને નિવૃત્તિ સમયે યોગદાન અને વ્યાજ સહિત જે રકમ મળે છે. ઓકે, એટલે કે આપણે જે વ્યાજ સહિત જે છે આની અંદર આપવામાં આવે છે. ઓકે, અત્યારે જે આપણે સ્કીમમાં થોડું ઘણું ચેન્જીસ કરેલું એને પણ ઘણી વખત ન્યૂઝમાં રહેલું. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. અમૃત ભારત ટ્રેન 2.0. તો તાજેતરમાં રેલવે મંત્રીએ જાહેરાત કરી હતી કે રેલવે મંત્રાલયે અમૃત ભારત વર્ઝન 2.0 ટ્રેનમાં 12 નોંધપાત્ર સુધારાઓ રજૂ કર્યા છે. ઓકે, હવે કયા કયા સુધારાઓ છે એના પણ વિશે વાત કરી લઈએ. ઓકે, તો અમૃત ભારત 2.0 છે એની અંદર શું છે તો કે ઓછી અને મધ્યમ આવક ધરાવતા જે પરિવારો છે એના માટે આરામદાયક ટ્રેનની મુસાફરી પૂરી પાડી, એટલે કે આપણા માટે કામ કરી રહ્યા છે એનો ઉદ્દેશ્ય છે. ઓકે, હવે આ જે છે ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી છે એના દ્વારા 2 વર્ષમાં 50 અપગ્રેડેડ ટ્રેન બનાવવામાં આવશે એવું કહેવામાં પણ આવી રહ્યું છે. તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એક રીતે. ઓકે, હવે કયા કયા સુધારા કરવામાં આવે છે તો કે અર્ધ સ્વચાલિત કપલર્સ છે, મોડ્યુલર શૌચાલય છે, ઓર્ગેનિક સીટ અને બર્થ છે, ઓર્ગેનોમિક, ઓકે, એગ્રોનોમિક, પછી ઇમરજન્સી ટોક બેક સિસ્ટમ છે, સતત લાઇટિંગ સિસ્ટમ છે, અદ્યતન પેન્ટ્રી કાર ડિઝાઇન છે. ત્યારબાદ બીજું શું છે તો કે આઈઓટી આધારિત પાણી સ્વચ્છતાનું સૂચકાંક છે, બાહ્ય ઇમરજન્સી લાઇટ છે, એલએચબી પુલ પુશ ટ્રેન ડિઝાઇન છે. ઓકે, ત્યારબાદ મુસાફરીની સુવિધા માટે સુંદર ડિઝાઇન કરેલી બેઠકો, સુધારેલા સામાન રેક્સ, હોલ્ડર્સ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ, એલઈડી લાઇટ, સીસીટીવી, જાહેર માહિતી પ્રણાલી. ઓકે, તો આ બધું જોવામાં આવશે, અને આનું પહેલું વર્ઝન જે છે 2024માં લોન્ચ કરવામાં આવ્યું. ઓકે, તો આની અંદર બીજું કંઈ નથી, આટલું છે. ઓકે, નેક્સ્ટ ટોપિકની હવે વાત કરીએ. ડિએગો ગાર્સિયા. તો તાજેતરમાં જ બ્રિટિશ હિન્દ મહાસાગર પ્રદેશના ભાગમાં ડિએગો જે ગાર્સિયા ટાપુ છે એના નજીક તમિલનાડુના 15 જેટલા માછીમારોની દરિયાઈ સીમા પાર કરવાના આરોપસર જે છે અટકાયત કરવામાં આવી હતી. ઓકે, હવે આ શું છે એના વિશે વાત કરીએ. ઓકે, તો પહેલા તો આ ડિએગો ગાર્સિયા ક્યાં આવેલું છે. ઓકે, તો આમાં તો નહીં ખબર પડે ક્યાં આવેલું છે. ઓકે, આમાં ખબર પડી જશે. ઓકે, તો આ જે છે આપણું હિન્દ મહાસાગર છે. ઓકે, તો અહીંયા જે છે આપણે ચાગોસ આર્કિપિયાલાગો છે. ઓકે, ચાગોસ જે આપણે શું કહે કે દ્વીપ સમૂહ છે તો કે ત્યાં જે છે અહીંયા જોવા મળે છે જે ડિએગા ગાર્સિયો છે. ઓકે, હવે આ જે છે મધ્ય હિન્દ મહાસાગરમાં ચાર્ગોસ દ્વીપ સમૂહમાં છે એક રીતે કોરલ એટોલ છે. ઓકે, કોરલ એટોલ તો તમને બધાને ખબર જ હશે. ઓકે, હવે બ્રિટિશ હિન્દ મહાસાગર પ્રદેશનો ભાગ છે. ઓકે, 44 કિલોમીટરમાં ફેલાયેલું છે એક રીતે. ઓકે, વી આકારનો ખાડો જોવા મળે છે અને 24 કિલોમીટર લંબાઈ, 11 કિલોમીટર પહોળાઈ અને ઉત્તર છેડે જે છે ખુલ્લું લગુન જોવા મળે છે. ઓકે, લગુન પણ તમને ખબર હશે કે ભાઈ એક બાજુથી ખુલ્લું હોય છે. ઓકે, હવે તમે આ જે છે એક રીતે તમે કોરલ રીફ તમે કહી શકો છો. કે તો આ જે છે કે લગુન તમે આ રીતે કહી શકો છો કે એક બાજુ ખુલ્લું છે આ રીતે. ઓકે, અને આ જે છે ડિએગો ગાર્સિયા છે તે અહીંયા આવેલું છે. ઓકે, અને બ્રિટિશ ઇન્ડિયન ઓશન ટેરેટરી છે જેની અંદર આટલા બધા જે અલગ અલગ જે દ્વીપ છે તેનો સમાવેશ થાય છે. ઓકે, હવે આ શું છે તેના વિશે વાત કરીએ આગળ. તો કે 16મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝો દ્વારા જે છે આ શોધવામાં આવેલું. કે અને મોરિશિયસનું ભૂતપૂર્વ નિર્ભરતા મતલબ એક રીતે હતું. ઓકે, મતલબ જે મોરિશિયસ છે તેના પર એક રીતે નિર્ભર હતું. ઓકે, 1965માં જે મોરિશિયસથી અલગ કરીને જે બ્રિટિશ ઇન્ડિયન ઓરિજિન જે ઓશન ટેરેટરી છે એની રચના કરવામાં આવેલી. ઓકે, 1966માં જે છે હવાઈ અને નૌકાદળના થાણા માટે અમેરિકાને જે છે ભાડે આપી દેવામાં આવેલો. કે જેના કારણે રહેવાસીઓને બળજબરીથી દૂર કરવામાં આવેલા. ઓકે, હિન્દ મહાસાગરના મુખ્ય યુએસએ અને ભૂવ્યૂહાત્મક અને લોજિસ્ટિક સપોર્ટ બેઝ તરીકે કામ કરે છે. એટલે કે અત્યારે જે છે વાત કરીએ તો કે અત્યારે જે છે આ યુએસએના અંડર જ કામ કરે છે. ઓકે, અને ત્યાં જે છે મિલિટરી જોવા મળે છે યુએસએને. ઓકે, જે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે એને બ્રિટન દ્વારા જે મોરિશિયસના વસાહતીકરણ જે છે તો એના નિર્ણયને ગેરકાયદેસર ઠેરવેલો. ત્યારબાદ યુએનજી એટલે કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે એમને બ્રિટિશ વસાહતી વહીવટને અંત આવવા માટે ચાગોસ દ્વીપ સમૂહ જે મોરિશિયસને પરત કરવા માટે મતદાન કરેલું. ઓકે, તો આ બધું યાદ રાખવાની જરૂર નથી, પણ અત્યારે ક્યાં આવેલું છે અને કેમ ન્યૂઝમાં છે એ આપણને ખબર હોય જોઈએ. કે અત્યારે જે છે યુએસએના કંટ્રોલમાં છે અલ્ટિમેટલી જોવા જાય તો. ઓકે, આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ
તો હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 અનુસાર વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ભારતનો ક્રમ જે છે 5મા સ્થાન નીચે જતો રહ્યો છે કે 5 સ્થાન નીચે જતો રહ્યો છે. પહેલાં 80મો સ્થાન હતો આપણે અને અત્યારે જે છે 85મા સ્થાને પહોંચી ગયા છે. એક રીતે આપણે ખરાબ વાત કહેવાય કે નીચે આપણે જતા રહીએ છીએ એક રીતે. ઓકે, હવે આ શું છે એના વિશે વાત કરીએ તો કે આ જે છે વિઝા મુક્ત સ્થળોની સંખ્યા દ્વારા વિશ્વના પાસપોર્ટને ક્રમ આપે છે. એટલે કે આ શું કરવામાં આવે છે કે તમે જે આપણે ઇન્ડિયાનો જે પાસપોર્ટ જોવા મળે છે ઓકે, તો તેનો ઉપયોગ કરીને જે છે આખા વિશ્વમાં જે છે તમે કયા કયા દેશમાં જે છે વિઝા વગર ફરી શકો છો. ઓકે, તો તેની વાત કરવામાં આવે છે અને એના પ્રમાણે જે છે ક્રમ આપવામાં આવે છે. ઓકે, હવે 2006માં જે હેનલી એન્ડ પાર્ટનર્સ વિઝા રિસ્ટ્રિક્શન ઇન્ડેક્સ છે તો એના દ્વારા જે છે એ તરીકે શરૂ કરવામાં આવેલું અને આ જે છે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટેશન એસોસિએશન છે એના ડેટા પર આધારિત છે. ઓકે, હવે કવરેજની વાત કરીએ તો 199 પાસપોર્ટને કવર કરે છે. 227 જેટલા પ્રવાસન સ્થળોને આની અંદર સમાવેશ કરવામાં આવે છે. ઓકે, પાસપોર્ટ કેટલા વિઝા મુક્ત દેશોમાં પ્રવેશ કરી શકે છે તેના આધારે તેનો સ્કોર નક્કી થાય છે. એટલે કે ધારો કે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયા જે છે ઇન્ડિયાના પાસપોર્ટ પર આપણે 55 જેટલા દેશો જે છે આપણે ફરી શકીએ. 57 જેટલા દેશો જે છે આપણે ફ્રીમાં ફરી શકીએ છીએ. એટલે કે વિઝા મુક્ત જે છે સ્થળો આપણે જઈ શકીએ છીએ એક રીતે. ઓકે, તો તેની વાત કરવામાં આવે છે. હવે પહેલા નંબર પર કોણ છે આ વખતે 2025માં તો કે 195 જે વિઝા મુક્ત સ્થળો સાથે જે સિંગાપુર જે છે પહેલા નંબર પર આવે છે. ભારત જે છે ઓલમોસ્ટ આપણે 85 છે અને 85 પર છે બીજા આપણે ઇક્વેટોરિયલ ગિની અને જે નાઇજેરિયા છે. ઓકે, નાઇજર સાથે જે છે આપણે 85 નંબર જે છે 85 નંબર પર આપણે બીજા 2 દેશો જોવા મળશે. એટલે કે ટોટલ 3 દેશો જોવા મળશે. ઓકે, ત્યારબાદ આપણે ત્રીજા સ્થાને જે છે એક રીતે જે યુરોપના દેશો જે ફ્રાન્સ, જર્મની, ઇટલી અને સ્પેન જે 192 સ્થળોએ જે છે એક રીતે ફરી શકાય છે પાસપોર્ટનો યુઝ કરીને. ઓકે, અને સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે એની સાથે ફિનલેન્ડ અને દક્ષિણ કોરિયા પણ આવી જાય છે. એટલે કે યુરોપના દેશો સાથે ફ્રાન્સ, જર્મની, ઇટલી, સ્પેન, દક્ષિણ કોરિયા અને ફિનલેન્ડ જે છે બધા ત્રીજા સ્થાને આવે છે. 192 જેટલા સ્થળો આપણે વિઝિટ કરી શકીએ છીએ એની સાથે. ઓકે, ચોથા સ્થાને જે છે ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, આયર્લેન્ડ એ બધા આવે છે. ઓકે, 191 સ્થળે આપણે એને વિઝિટ કરી શકીએ છીએ એના પાસપોર્ટનો યુઝ કરીને આટલા દેશોનો. ઓકે, અને પાંચમું સ્થાનથી આપણે બેલ્જિયમ અને પોર્ટુગલ. ઓકે, તો એ જે છે 190 સ્થળોને આપણે મતલબ વિઝિટ કરી શકીએ છીએ. ઓકે, એક રીતે એટલે કે આપણે જો ભારતનો પાસપોર્ટ આપણી પાસે હોય અને આપણે જો બીજા કોઈ દેશમાં જવું હોય તો આપણે વિઝાની જરૂર ના પડે. તો એવા જે છે આપણે ટોટલ 57 જેટલા દેશો છે કે જેની અંદર આપણે વિઝાની જરૂર ના પડે ફરવું હોય તો. ઓકે, તો એને આપણે હેન્ડલે જે પાસપોર્ટ છે તો એના દ્વારા મતલબ આપવામાં આવે છે. એવી રીતે રેન્કિંગ આપવામાં આવે છે. તો આ થઈ ગયું આપણે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. એસ્ટેરેઝ એન્ઝાઇમ. તો સંશોધકોની એક ટીમે ડાઇઇથાઇલ હેક્સિલ ફેથાલેટ છે તો એના પ્લાસ્ટિસાઇઝરને તોડવા માટે એક એન્ઝાઇમ જેનું નામ છે એસ્ટેરેઝ એન્ઝાઇમ. ઓકે, તો તેનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. એટલે કે પ્લાસ્ટિકને તોડવા માટે એક રીતે જે પ્લાસ્ટિક છે એનું નામ છે ડાઇથાઇલ હેક્સિલ ફેથાલેટ. ઓકે, તે પ્લાસ્ટિસાઇઝર છે તો તેનો ઉપયોગ મતલબ તેને તોડવા માટે આપણે જે એન્ઝાઇમ છે જેનું નામ છે એસ્ટેરેઝ એન્ઝાઇમ તો તેનો ઉપયોગ કરવામાં આવ્યો. ઓકે, એના વિશે વાત કરીએ શું છે તો કે એ જે છે માટીનો જે બેક્ટેરિયા છે જેનું નામ છે સલ્ફોબેસિલસ એસિડોફિલસ. ઓકે, તો આ જે છે બેક્ટેરિયાનું નામ છે તો ઇમ્પોર્ટન્ટ નામ છે એક રીતે. ઓકે, તો એના દ્વારા ઉત્પાદિત થાય છે આ એન્ઝાઇમ એક રીતે. ઓકે, હવે આ જે એન્ઝાઇમ છે તો એ જે છે આપણે મતલબ આ જે આખી લાક્ષણિકતા છે તે કેવી રીતે જોઈ છે તો કે એક્સરે ક્રિસ્ટલોગ્રાફીનો ઉપયોગ કરીને જે છે આ વિશ્લેષણ કરવામાં આવેલું. ઓકે, હવે જે આપણે જે ડાઇઇથાઇલ હેક્સિલ ફેથાલેટ છે તો એનું જે છે આપણે એન્ઝાઇમ દ્વારા એક રીતે તોડવામાં આવે છે અને આ જે પ્લાસ્ટિસાઇઝર છે DEHP જે પ્લાસ્ટિસાઇઝર છે એના બે ભાગમાં તોડવામાં આવે છે. પહેલું છે આપણું મોનો 2 એથિલ હેક્સિલ ફેથાલેટ અને બીજું છે આપણું 2 એથિલ હેક્ઝાનોલમાં જે છે રૂપાંતર કરવામાં આવે છે. કે એક રીતે તો આ બંને જે છે મતલબ DEHP છે એના આવી રીતના બે ટુકડા કરવામાં આવે છે જે આપણું જે એન્ઝાઇમ છે એના દ્વારા. ઓકે, જેનું નામ છે એસ્ટેરેઝ. ઓકે, તો એ જે છે લગભગ 1 મહિના સુધી જે છે સક્રિય રહે છે. ઓકે, હવે આ જે એન્ઝાઇમ છે તો એની જે DEHP જે છે એને તોડવામાં અસરકારક છે. ઓકે, જ્યારે તે અન્ય ઉત્સેચકો સાથે આપણે જોડવામાં આવે છે ત્યારે જે છે ઉચ્ચ પરમાણુ વજનવાળા ફેથાલેટ જે પ્લાસ્ટિસાઇઝર છે એને પાણી અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત કરે છે. ઓકે, એટલે કે જે આપણે DEHP આગળ જોઈ લો કે તો એમાં કેવી રીતના બે ટુકડા કરે છે. ઓકે, તેને જે બીજા ઉત્સેચકો સાથે જો આપણે જોડીએ તો એ જે છે પાણી અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત કરી જાય છે જે પ્લાસ્ટિસાઇઝર એટલે કે DEHP એટલે કે પ્લાસ્ટિક છે એક રીતે તેનો. ઓકે, હવે આ જે છે બેક્ટેરિયા જેમ કે જે કોમામોનાસ જે ટેસ્ટોસ્ટેરો છે એમાં જે ઉત્સેચકોને એકીકરણ કરવાથી અધોગતિ પ્રક્રિયામાં વધારો કરે છે. અધોગતિ એટલે કે એક રીતે આપણે શું કહે કે તોડવાની જે પ્રક્રિયા છે તેને આપણે વધારો કરે છે. ઓકે, હવે આપણે વિઘટનની પ્રક્રિયા. ઓકે, હવે ઉત્સેચકોની પ્રવૃત્તિમાં વધારો કરે છે. ઓકે, હવે સતત અધોગતિ માટે એટલે કે જો આપણે વિઘટન ચાલુ રાખવું હોય તો બેક્ટેરિયા વગર જે છે ઉત્સેચકો જે છે તાજા ઉત્પન્ન કરવાની જરૂર છે. ઓકે, તો આ રીતે જે છે આખું એન્ઝાઇમ જે છે આ કામ કરે છે. ઓકે, હવે આની અંદર ખાલી એટલું યાદ રાખવાનું હતું કે ભાઈ
જે પ્લાસ્ટિકને તોડવા માટે જે છે એસ્ટોરેઝ એન્ઝાઇમ નામનો જે આપણે બેક્ટેરિયામાંથી જે એન્ઝાઇમ છે એ નીકળે છે. ઓકે, એન્ઝાઇમ એટલે શું કહી શકાય? તો કે એન્ઝાઇમ એટલે કે તમે જે કેટાલિસ સાંભળ્યું છે. કેટાલિસ છે એક રીતે આપણે શું કહેવાય કે પ્રક્રિયાને ઝડપી બનાવવાનું કામ કરે છે. તો એન્ઝાઇમ પણ એક રીતે એવું જ છે, પણ બાયોલોજિકલ પ્રક્રિયા હોય તેને આપણે ઝડપી બનાવવા માટે કામ કરતું હોય છે. ઓકે, તો એ જે છે હવે આ કયા બેક્ટેરિયામાંથી મળે છે? તો સલ્ફોબેસિલસ જે એસિડોફિલસ છે, તો આ બેક્ટેરિયામાંથી જે છે આ એન્ઝાઇમ મળે છે, અને આ એન્ઝાઇમ જે છે પ્લાસ્ટિકને તોડવાનું કામ કરે છે. આટલું સિમ્પલ છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીએ. પરબતી કાલી સિંહ ચંબલ લિંક પ્રોજેક્ટ, તો પીકેસી લિંક પ્રોજેક્ટ. ઓકે, તો મુખ્ય નદી લિંક સિંચાઈ પ્રોજેક્ટ જે રાજસ્થાનના 23 જિલ્લાઓને જીવન રેખા પ્રદાન કરશે. તે રણથંભોર વાઘ અભયારણ્યમાં જે છે 37 ચોરસ કિલોમીટર ડૂબવાની કલ્પના કરવામાં આવી છે. ઓકે, એટલે કે જે મતલબ આવો જે લિંક જે નદીઓને જે લિંક કરવાનો જે પ્રોજેક્ટ જો બની જશે, તો જે આપણે જે રણથંભોર વાઘ અભયારણ્ય જે જોવા મળે છે, તો તેનો 37 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર જે છે પાણીમાં ડૂબી જવાની આશંકા છે. ઓકે, હવે ક્યાં આવેલું છે? ઓકે, તો આ જે છે એક રીતે મધ્યપ્રદેશ અને જે રાજસ્થાન છે, તો એના એક રીતે બોર્ડર પર તમે કહી શકો છો. તો ચંબલ નદી તમને ખબર જ હશે કે ભાઈ મધ્યપ્રદેશ અને રાજસ્થાન છે, તો એના વચ્ચે એક રીતે વહે છે. ઓકે, હવે ત્યાં જે છે આ ચંબલ નદી તમે જોઈ શકો છો. ઓકે, આ ચંબલ નદી છે એક રીતે. ઓકે, ત્યારબાદ આ જે છે આપણે બનાસ રિવર છે. ઓકે, અને આ બાજુ છે આપણે પરબતી રિવર છે. ઓકે, તો આ જે છે પરબતી રિવર, કાલીસિંધ રિવર અને ચંબલ રિવર, તો આનું એક રીતે લિંક કરવાનું છે. ઓકે, હવે આ જે છે પૂર્વીય રાજસ્થાન નહેર પ્રોજેક્ટ છે, એની સાથે એક રીતે જોડતો આંતરરાજ્ય નદી જોડાણ પ્રોજેક્ટ છે. ઓકે, આંતરરાજ્ય એટલે કે બે આપણે આંતરરાજ્ય એટલે કે એક જ હા, આંતરરાજ્ય એટલે કે બે અલગ અલગ રાજ્યો હોય તેની વાત કરવામાં આવે છે. ઓકે, 2017માં જે છે કલ્પના કરવામાં આવી હતી, અને 2023માં જે છે આનો સુધારા વધારા કરવામાં આવે છે. ઓકે, હવે રાજસ્થાન અને મધ્યપ્રદેશની જે સિંચાઈ, પીવા અને ઔદ્યોગિક ઉપયોગ માટે જળ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે એક રીતે હેલ્પફુલ થશે. ઓકે, આગળ વાત કરીએ આના વિશે. તો કે આની અંદર આટલો જેટલો ખર્ચ કરવામાં આવશે, જેમાંથી 90% જે ભંડોળ છે એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. ઓકે, અને આટલું રાજસ્થાનમાં પાણી જશે. ઓકે, પછી અને 3000 મિલિયન મેટ્રિક ક્યુબ જે છે એટલું આપણે જશે એક રીતે. ઓકે, ચંબલ, પરબતી, કાલી સિંધી અને બનાસ તેમની ઉપનદીઓ છે. ઓકે, તો આ બધી નદીઓ જે છે આની સાથે જોડાયેલી છે. ઓકે, હવે કઈ કઈ નદીઓ છે? તો કે ચંબલ નદી જે છે એક રીતે સિંગરચોરી શિખર જે આપણે વિંધ્ય પર્વતમાળા છે મધ્યપ્રદેશમાંથી નીકળે છે. ઓકે, ત્યારબાદ પાર્વતી જે નદી છે. ઓકે, તો એ જે છે વિંધ્ય પર્વતમાળા જે સિહોર જિલ્લો મધ્યપ્રદેશમાંથી નીકળે છે, અને જે કાલી સિંધી નદી જે છે એ બાગલી દેવાસ જિલ્લો જે મધ્યપ્રદેશમાંથી નીકળે છે. ઓકે, તો આ 3 નદી જે છે એ પણ મધ્યપ્રદેશમાંથી નીકળે છે એક રીતે. ઓકે, અને કઈ કઈ ઉપનદી છે તમે મતલબ જોઈ શકો છો. ઓકે, આગળ વાત કરીએ રણથંભોર જે આપણે ટાઈગર રિઝર્વ છે એના વિશે. તો રાજસ્થાનમાં જે અરવલ્લી અને વિંધ્ય પર્વતમાળા છે એના સંગમ પર જોવા મળે છે. તો તમે અહીંયા જોઈ શકો છો, આ છે આપણે રણથંભોર ટાઈગર રિઝર્વ. ઓકે, તો આ જે છે જયપુરના જે મહારાજાઓ છે એના માટે ભૂતપૂર્વ શાહી શિકારી સ્થળ હતું. કે ઉત્તર ભારતના સૌથી મોટા વાઘ અભયારણ્યમાંની એક છે. ઓકે, તેની આબોહવા અને વનસ્પતિને કારણે વાઘની દેખરેખ માટે આદર્શ છે. ઓકે, દક્ષિણમાં જે છે ચંબલ નદી અને ઉત્તરમાં બનાસ નદીથી ઘેરાયેલું છે. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બનશે કે ભાઈ આપણે દક્ષિણમાં જે છે ચંબલ નદી અને બનાસ નદી જે છે ઉત્તરમાં છે. ઓકે, રણથંભોર કિલ્લો આની અંદર જોવા મળે છે. ઓકે, બીજું શું છે? તો કે આની અંદર એવું તો કંઈ આપણે ઇમ્પોર્ટન્ટ પક્ષી કે વનસ્પતિ એવું કંઈ છે ને. ઓકે, સો હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. ટ્રાઇકોફિટોન ઇન્ડોટીની. તો 30થી વધુ ત્વચા રોગ વિજ્ઞાનીઓએ ત્વચા રોગ પેદા કરતી જે ફૂગ ટ્રાઇકોફિટોન ઇન્ડોટીની છે એનું નામ જે છે ભારત પરથી રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જે દલીલ કરે છે કે જે 40થી વધુ દેશોમાં જે છે ભારતમાં મૂળ દેશ હોવાની કોઈ પુષ્ટિ થયા વિના જે છે તે અંગે જાણ કરવામાં આવી હતી. ઓકે, એટલે કે મતલબ આ જે રોગ થાય છે એક રીતે ત્વચાનો રોગ છે. ઓકે, તો એ જે છે એક રીતે ભારતમાંથી મળી આવે છે એવું કહેવું છે. ઓકે, અને 40 દેશો દ્વારા જે છે મતલબ અલગ અલગ જે દેશો છે એમના વૈજ્ઞાનિકોને કહેવું છે કે ભાઈ મતલબ જે એનું નામ છે એક રીતે ભારત તરીકે રાખવું જોઈએ. ઓકે, તો આ વસ્તુ મતલબ રાખી પણ દેવામાં આવે છે, અને મતલબ કોઈ પણ એ રીતે આપણા ભારત દેશ જોડે કંઈ લેવા દેવા નથી છતાંય પણ. ઓકે, હવે જે ટ્રાઇકોફિટોન જે ઇન્ડોટી છે. ઓકે, તો એ જે છે ફંગલ રોગકારક છે જે ત્વચાના રોગનું કારણ બને છે. ઓકે, 2020માં તેને એક જાપાની જૂથ દ્વારા જે છે ભારત નામ આપવામાં આવ્યું. ઓકે, 40થી વધુ દેશોમાં દસ્તાવેજીકૃત થઈ ગયું છે ઓલરેડી. ઓકે, ડર્માટોફાઇટિસ જે ફૂગ છે, જે ડર્માટોફાઇટોસિસ જે છે એ ત્વચા, વાળ, નખની સપાટી પર ચેપનું કારણ બને છે. ઓકે, બળતરા, ખંજવાળ અને વ્યાપક ચેપનું કારણ બને છે, અને જનધામૂળ ગુટેલિયન જે પ્રદેશ છે, થડ અને ચહેરાના જે આપણે પ્રદેશો છે. ઓકે, તો ત્યાં જે છે આ મોસ્ટલી જોવા મળતો હોય છે. ઓકે, આની અંદર એટલું બધું કોઈ સિગ્નિફિકન્ટ યાદ રાખવાનું નથી. ઓકે, બધી ઉંમરમાં અને લિંગમાં જોવા મળે છે. ઓકે, ત્વચાના સંપર્કથી દૂષિત વસ્તુઓને અડવાથી જે છે રીતે ફેલાય છે. ઓકે, અને એન્ટીફંગલ એજન્ટ અને જે ટેર્બિનાફાઇન જે સામે પ્રતિરોધક જોવા મળે છે. ઓકે, પ્રતિકાર આને આપણે કરી શકીએ છીએ રીતે. ઓકે, તો આ વસ્તુ જોવા મળે છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. સ્મોલ લેંગ્વેજ મોડલ્સ. તો મોટી ટેક
ફર્મ્સ છે એટલે મોટી ટેક જે કંપની છે ઓકે તો તેમણે બિગ લેંગ્વેજ એઆઈ જે મોડલ્સની જાહેરાત કરી હતી તે પછી જ એમણે સ્મોલ લેંગ્વેજ મોડલ્સ પણ બહાર પાડેલા ઓકે હવે આની અંદર એટલું બધું કંઈ છે નહીં ભાઈ કે સ્મોલ લેંગ્વેજ મોડલ જે છે એક રીતે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ છે એના માટે એઆઈ મોડલ્સનું વિશિષ્ટ સબસેટ છે એક રીતે ઓકે મતલબ અલગથી એક રીતે કામ કરે છે ઓકે માનવ ભાષાની પ્રક્રિયાને ઉત્પત્તિ કરી શકે છે ઓકે GPT-3 હવે જીપીટીનું ફૂલ ફોર્મ થાય છે જનરેટિવ પ્રી ટ્રેન્ડ ટ્રાન્સફોર્મર્સ 3 ઓકે તો આ જે છે એક રીતે ફૂલ ફોર્મ છે એનું ઓકે અને આ જે છે લાર્જ લેંગ્વેજ મોડલ છે એની જે તુલનામાં ઓછી પરિમાણો છે કે આની અંદર એટલે કે જે લાર્જ મોડલ જે લેંગ્વેજ છે ઓકે લાર્જ લેંગ્વેજ મોડલ છે ઓકે તો તેની સરખામણીમાં ઓછા આપણે કાર્યરત થશે ઓકે હવે LLM કરતાં જે છે નાના ડેટા સેટ્સ પર તાલીમ આપવામાં આવે છે ઓકે કોમ્પેક્ટ ઓછી ગણતરીની શક્તિની આની અંદર જરૂર પડે છે કેમ કે આપણે નાનું કામ કરવાની જરૂર પડે છે આની પાસેથી એક રીતે ઓકે હલકું કાર્યક્ષમ મર્યાદિત કમ્પ્યુટિંગ પાવર એટલે ગણતરીની પાવરની પણ ઓછી જરૂરિયાત થશે ઓકે મેમરી ધરાવતી એપ્લિકેશન માટે યોગ્ય છે કે તો કે ચોક્કસ ભાષાના કાર્યોને કાર્યક્ષમતા માટે વિશિષ્ટ સાથે કાર્ય કરે છે કે પછી ક્યુરેટેડ પસંદગીયુક્ત ડેટા સ્ત્રોતો સાથે બનેલું હોય છે ઓકે તો એને કારણે જે છે આપણે નાનું જે મતલબ પર્ટિક્યુલર જો રેન્જમાં કામ કરવું હોય તો આ જે છે એક રીતે સ્મોલ લેંગ્વેજ મોડલ જે છે એક રીતે મહત્વનું કામ કરી શકે છે ઓકે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો ભારતના ક્લીન ટેક મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ તો તાજેતરમાં જે કેન્દ્રીય વાણિજ્ય અને જે ઉદ્યોગ મંત્રીએ ભારતનું જે ક્લીન ટેક મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ છે એનું અનાવરણ કર્યું છે કે આની અંદર પણ એટલું બધું કંઈ ખાસ છે નહીં ઓકે હવે આ જે છે કે રીતે સૌર પવન હાઇડ્રોજન અને બેટરી સ્ટોરેજની ક્ષેત્રમાં ક્લીન ટેક મૂલ્યનું સુકરાને વધાર્યું ઓકે ક્લીન ટેક એટલે કે આપણે જે ટેકનોલોજી છે એને ક્લીન રાખવી ઓકે જેથી આપણે એક રીતે સારી રીતે કામ કરી શકાય આ બધા જે અલગ અલગ રિન્યુએબલ એનર્જી છે એના આપણા ક્ષેત્રમાં ઓકે ભારતીય કંપનીઓ વચ્ચે એક રીતે સહયોગ રાખવાનો છે કે ધિરાણ વિચારો ટેકનોલોજી અને સંશોધનની વહેંચણી કરવા માટેનું પ્લેટફોર્મ છે ટકાઉપણું અને સ્વચ્છ ટેકનોલોજીમાં ભારત અને ભારતને જે છે વૈશ્વિક નેતા તરીકે આપણે સ્થાન આપવાનું છે ભારતને એક આકર્ષિત વ્યવસાયિક ક્ષેત્ર તરીકે બનાવવાનો આનો ઉદ્દેશ્ય છે બીજું શું છે આની અંદર તો કે 2030 સુધીમાં જે છે 500 ગીગાવોટ સુધીનું જે આપણે સ્વચ્છ ઉર્જા સ્ત્રોત માટેનું લક્ષ્ય છે આપણે બધાને ખબર છે કે ત્યારબાદ આપણે 2015માં જે છે સબમિટ કરાયેલું જે રાષ્ટ્રીય રીતે જે નિર્ધારિત યોગદાન નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન્સ આપણે કહીશું કે તેના માટે પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પૈકીનું એક છે કે 2022માં નવીનીકરણ ઉર્જાના લક્ષ્યાંકને આપણે નિર્ધારિત સમય કરતાં 8 વર્ષ પહેલાં પણ પ્રાપ્ત કરી લીધેલું કે વિશ્વનું સૌથી મોટું ઇન્ટરકનેક્ટેડ ગ્રેડ છે આપણી પાસે સૌર ઉર્જાનો પ્રારંભિક સ્વીકાર કરતા જે છે એના તરીકે આપણે ગુજરાત જે છે જોવા મળે છે કે તો આ બધું આની અંદર જોવા મળે છે કે જે લક્ષ્યો છે આપણે ઓલરેડી આપી દીધા છે કે હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ પુનાન સાંગચુ 2 જે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે તો સરકારની જે માલિકીની ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે બેલ જે કંપની છે ઓકે તો તેને તાજેતરમાં જણાવ્યું હતું કે તેને ભૂતાનમાં 6 × 170 મેગાવોટ્સ પુનાત સંગચુ જે સેકન્ડ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે તો એના પ્રથમ 2 યુનિટ સફળતાપૂર્વક કાર્યરત કર્યા છે ઓકે હવે આજે પ્રોજેક્ટની વાત કરીએ તો આજે જે છે વાંગડુ ફ્રોગ્રાન્ડ જિલ્લો જે ભૂટાનનો છે કે તો ત્યાં જે છે એક રીતે જે પુનાત સાંગચુ જે નદી છે કે તો તેના જમણા કાંઠા પર બનાવવામાં આવેલું છે 1 ગીગાવોટ નદીના વહેણમાંથી જળ વિદ્યુત ઉત્પન્ન કરે છે કે હવે આ જે છે જે આ જે ડેવલપર કોણ છે તો કે પુનાત સાંગચુ સેકન્ડ જે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ઓથોરિટી છે તેના દ્વારા એક રીતે ડેવલપ કરવામાં આવી છે અને આ જે છે ભૂટાન અને ભારત વચ્ચે એક રીતે આંતર સહકારી કરાર પણ આમાં જોવા મળે છે કે હવે આની અંદર શું છે બીજું તો કે આની અંદર મતલબ બંધ આવો છે ડાયવર્ઝન ટનલ આવી જોવા મળે છે પછી કોમ્ફર્ટ્સ આવું બધું જોવા મળે છે આપણે આપણા ગામનું શું છે તો કે 170 મેગાવોટ્સના જે ફ્રાન્સિસ ટર્બાઇન સાથે ભૂગર્ભ આપણે જોવા મળે છે કે અને વાર્ષિક ઉત્પાદન જે છે 4,357 મિલિયન યુનિટ વીજળી જે છે ઉત્પન્ન કરશે ઓકે બીજું શું છે આની સાથે તો કે આ જે વીજળી ઉત્પન્ન કરશે તે પછી જે ભારત સરકાર તરફથી જે છે આને 30% અનુદાન આપવામાં આવે છે 70% જેટલી લોન આપવામાં આવી છે અને 10% જેટલું વાર્ષિક વ્યાજ પર ઓકે હવે આ જે છે 30 અર્ધ વાર્ષિક હપ્તા અને કામગીરીના 1 વર્ષથી શરૂ થાય છે એક રીતે ઓકે ચૂકવણી વીજળીની નિકાસની વાત કરવામાં આવે છે કે વધારાની જે વીજળી ઉત્પન્ન થશે તો એ જે છે ભારતમાં નિકાસકારોની વાત કરવામાં આવશે કેમ કે આપણે જે વાત કરીએ છીએ કે ભાઈ આપણે ભૂતાન જોડે જે છે એક રીતે આપણે ગ્રીડ કનેક્શન જોવા જ મળે છે ઓલરેડી ઓકે અને જે આપણે ટેરેન એટલે કે જમીન ત્યાં એવી ઊંચી નીચી જોવા મળે છે પહાડી વિસ્તાર જોવા મળે છે ઓકે તો આપણે જે છે અમુક વાર એવું થતું હોય છે કે ભાઈ જે આપણે ભારતનો જ વિસ્તાર છે પણ આપણે ત્યાં સુધી આપણે વીજળી ના પહોંચાડી શકતા હોય તો ભૂતાન જેવા દેશો છે એની પાસે આપણે વીજળી લઈને જે છે એવા વિસ્તારોને આપણે વીજળી પ્રદાન કરી શકીએ છીએ એના કારણે ઇમ્પોર્ટન્ટ બને છે આ વસ્તુ કે તો આ થઈ ગયું હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો કે મકર વિલ્લાકુ ઓકે તો સબરીમાલા જે મકર વિલ્લાકુ ઉત્સવ છે એના માટે સંપૂર્ણપણે તૈયાર છે 5,000થી પોલીસ તૈનાત છે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે કે હવે જે આ મકર વિલ્લાકુ જે છે એક રીતે મકર સંક્રાંતિના દિવસે જ આપણે 14 તારીખે જે છે એક રીતે ઉજવવામાં આવે છે સબરીમાલા મંદિર કેરળમાં ઓકે વાર્ષિક યાત્રા ઋતુનો અંત આવે છે એક રીતે ઓકે ભગવાન અયપ્પા જે છે એને શાહી આભૂષણો પંડાલમાં મહેલમાંથી લાવવામાં આવે છે ઓકે
અવકાશી પ્રકાશમાં એક રીતે રાખવામાં આવે છે કે એક રીતે મકરજ્યોત અથવા મકરવિલ્લાકુ જે છે તો આકાશી પ્રકાશ છે જેને ભગવાન અય્યાપુ દેવી જે છે એનું સ્વરૂપ માનવામાં આવે છે કે જે પનામ્બા મેલુડુ જે આપણે ટેકરી છો કે પનમ પનમ્બા લામેડુ ઓકે તો એ જે છે ટેકરી છે તો ત્યાં જે છે એક રીતે આ મંદિર આવેલું છે ઓકે હવે આ જે છે અગાઉ જે મલાય રાય જે જનજાતિ છે જેના દ્વારા રજૂ કરવામાં આવતું હતું પણ હવે જે છે ત્રાવણકોરના દેવ સ્વમ જે બોર્ડ છે એના દ્વારા સંચાલિત થાય છે આ બધું ઓકે હવે આ જે છે પોનમ્બા મેડુ જે ખાતે ધાર્મિક આરતી થાય છે જેમાં સબરીમાલાને 3 વખત કપૂરનો પ્રકાશ જોવા મળે છે ઓકે હવે આ જે છે સમયગાળો ટોટલ 7 દિવસનો હોય છે ઓકે હવે જે આની અંદર જે છે નિષ્કર્ષ એટલે કે ગુરુતિ સાથે સમાપ્ત થઈ જાય છે હવે જંગલના જે દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે જે છે અર્પણ કરવામાં આવે છે અને જે એક રીતે ગુરુતિ વધી પતી જાય ત્યાર પછી છે મંદિરના પરિસરમાં કોઈ પણ રહેતું નથી ઓકે તો આ વસ્તુ જોવા મળશે જે મકરાથી પતતું હતું તેની અંદર ઓકે તો આ થઈ ગયું હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ ક્લાઉડેડ લેપર્ડ તે એક નવો અભ્યાસ ક્લાઉડેડ ચિત્તાના જે નિવાસ સ્થાનની જે યોગ્યતા વિભાજન અને તેની ઐતિહાસિક અને વર્તમાન શ્રેણીઓમાં જોડાણને સમજવામાં મહત્વપૂર્ણ અંતરને દૂર કરે છે અને સંરક્ષણ રોડમેપ પ્રદાન કરે છે ઓકે હવે ક્લાઉડેડ લેપર્ડની વાત કરીએ તો ક્લાઉડેડ લેપર્ડ એટલે કે ક્લાઉડેડ ચિત્તો એક રીતે બે પ્રકારના હોય છે એક તે આપણે જે પહેલો ચિત્તો છે આપણે નિયોફેલિસ નેબ્યુલોસા અને બીજું છે જે નિયોફેલિસ ડાયોડી ઓકે તો આ જે છે સુંડા જે ક્લાઉડેડ લેપર્ડ જોવા મળે છે ઓકે હવે આ જે છે હિમાલયથી દક્ષિણ પૂર્વ એશિયા અને દક્ષિણ ચીન સુધી જે છે ગાઢ જંગલોમાં જોવા મળે છે નેપાળ બાંગ્લાદેશ ભારત ઇન્ડોનેશિયા સુમાત્રા બોર્નિયા અને દક્ષિણ ચીનમાં જે જોવા મળે છે ઓકે આટલા એનું કદ હોય છે આટલા કિલોનું વજન હોય છે ઓકે સુરુવાટી પરના જે વિશિષ્ટ વાદળ જેવા નિશાનો છે એને કારણે એનું નામ આપવામાં આવ્યું છે ક્લાઉડેડ લેપર્ડ ઓકે આગળ વાત કરીએ તો કે આ જે છે અપવાદ રૂપે લાંબી અને સંતુલન માટે જે પૂંછડી જોવા મળે છે શરીર આવું જોવા મળે છે ચડતા ક્ષમતા આવી જોવા મળે છે કે એ બધું યાદ રાખવાની જરૂર નથી કે કયા કયા જોવા મળે છે રાજ્યો તો કે સિક્કિમ ઉત્તર પ્રદેશ ઉત્તર પશ્ચિમ બંગાળ મેઘાલય ત્રિપુરા મિઝોરમ મણિપુર આસામ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ ઓલમોસ્ટ આપણે નોર્થ ઇસ્ટ વાળો જે વિસ્તાર છો કે સિક્કિમના અરુણાચલ પ્રદેશ વાળો જે વિસ્તાર છો કે તો ત્યાં જે છે આ મોસ્ટલી જોવા મળે છે કે મેઘાલય જે છે એનું રાષ્ટ્ર પ્રાણી છે તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બનશે આની અંદર ઓકે ત્યારબાદ સંરક્ષણની વાત કરીએ તો 12 થી 15 વર્ષ સુધી જીવી શકે છે અને આયુષ્યની રીત પ્રમાણે સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે ઓકે નેક્સ્ટ વાત કરીએ તો કે હાટીસ સમુદાય ઓકે તો હિમાચલ પ્રદેશના જે ટ્રાન્સગીરી પ્રદેશના જે હટ્ટી જે જાતિઓ છે એના માટે સૌથી મોટો વાર્ષિક ઉત્સવ જીવન બોડા ત્યોહાર ઉત્સવ જે છે તાજેતરમાં ખૂબ જ ઉત્સાહ અને પરંપરાગત જે ઉત્સાહ સાથે રજૂ થયો હતો ઓકે હવે આજે વાત કરીએ તો આ શું છે એની અંદર તો કે આજે છે પાક શાકભાજી માંસ અને ઊનના વેચવા માટે પરંપરાગત જે બજાર છે જેમાં વેપાર હાટ છે તો એના નામ પરથી એક રીતે પાડવામાં આવ્યું છે કે હટ્ટી પુરુષો સમારંભ દરમિયાન જે છે સફેદ રીતે મતલબ સફેદ માથું બાંધે છે એક રીતે ઓકે મતલબ માથા પર સફેદ વસ્તુ બાંધે છે એક રીતે ઓકે ગીરી અને ટોન્સ નદી જે તત્પ્રદેશમાં હિમાચલ અને ઉત્તરાખંડનું જે સરહદ પર છે એક રીતે ફેલાયેલું છે કે હવે જે છે આની અંદર બે કુળો જોવા મળે છે એક રીતે ઓકે ટ્રાન્સગીરી હિમાચલ પ્રદેશ અને જેનસર જે બાવર ઓકે તો એ જે છે ઉત્તરાખંડના જે આવી રીતના બે કુળો જોવા મળે છે ઓકે હવે આ કુળોનો મતલબ એની બધા ડિટેલમાં જવાની કઈ જરૂર નથી ઓકે એક રીતે પરંપરાગત જે પરિષદ જેને ખુંભલી કે રીતે ઓળખવામાં આવે છે ઓકે હવે આ જે છે એક રીતે અર્થતંત્ર આવી રીતના ચાલે છે અને આવું બધું જોવા મળે છે ઓકે વસ્તી વિષયક માહિતી અને માન્યતાઓ બધું જોવા મળે છે ઓકે એ બધું યાદ રાખવાની જરૂર નથી ઓકે તો આ થઈ ગયું હવે ખાલી એટલું છે કે ભાઈ હિમાચલ પ્રદેશમાં અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવામાં આવેલો છે જે આપણે જે આદિવાસીઓ છે તેને ઓકે અને ઉત્તરાખંડમાં જે જેસર બાવર છે એને 1967માં આદિવાસીનો દરજ્જો આપવામાં આવ્યો છે ઓકે તો આ થઈ ગયું સો ગાઈઝ આજ માટે આટલું છે પ્લીઝ સબસ્ક્રાઇબ લાઇક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માતરમ